નમસ્કાર. આજે આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 6 યુનિટ નંબર 6 યુનિટી ઇન ડાયવર્સિટી એટલે કે અનેકતામાં એકતા પાઠનો અભ્યાસ કરવાના છીએ. ભાગ ફર્સ્ટ એમાં આપણે લિસનિંગ આખું જોયું. ત્યારબાદ હવે આવે છે રીડિંગ. તો આપણે રીડિંગ જે છે એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તેમાં એક સરસ મજાની રાઇમ આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય, અને રાઇમનું નામ છે કલરફુલ કલ્ચર. જો તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આ વિડીયોના ધોરણ 6 યુનિટ 6ના તમામ સ્પેલિંગ, આખા યુનિટના તમામ સ્પેલિંગમાં એ પણ મેં એક વિડીયો મૂકેલો છે, તો એ પણ તમે જોઈ શકો. તો આપણે કલરફુલ કલ્ચર ઇટ મીન્સ રંગબેરંગી સંસ્કૃતિ. તો આપણી ભારતની સંસ્કૃતિ ખૂબ જ રંગબેરંગી છે. તો તેવી અહીંયા એક સરસ મજાની પોએમ આપેલી છે. India's culture a treasure so rare, rich in traditions and customs to share. એ ભારતની સંસ્કૃતિ અતિ દુર્લભ ખજાનો છે. પરંપરા અને રિવાજોમાં ભરપૂર સૌંદર્ય છે. એ ભારતની સંસ્કૃતિ છે એ સરળતાથી પ્રાપ્ત ન થઈ શકે તેવો ખજાનો છે એમ. અને અહીંના રીત અને રિવાજો, પરંપરાઓ એ પણ ભરપૂર સૌંદર્ય છે. We honor our elders with respect and rare. Namaste, a greeting that shows we truly care. અમે વડીલોને માન સન્માન કરીએ છીએ. નમસ્તે કહી આપણી સ્નેહભરી લાગણી બતાવીએ છીએ. નાના હોય કે મોટા હોય દરેક વડીલોનું અમે માન સન્માન કરીએ છીએ. About festivals, a gallery of light, colors, music and dance through day and night. Our festivals, કે આપણા તહેવારો, a gallery of delight, colors, music, dance through day and night. આપણા તહેવારો આનંદથી ભરેલા હોય છે. રંગ, સંગીત અને નૃત્યથી દિવસ રાત ઉજાણી થાય છે. Our food, a fusion of spices and love, savoring each bite sent from above. અમારું ભોજન મસાલા અને પ્રેમનું સુંદર મિશ્રણ છે. એટલે કે અમારા ભોજનમાં મસાલા સાથે સાથે પ્રેમ પણ ભરેલો છે. દરેક કોળી સ્વાદથી ભરપૂર, જાણે સ્વર્ગથી આવેલ ભેટ હોય. દરેક કોળી એટલે કે દરેક કોળિયામાં અનેરું સ્વાદ હોય છે અને જાણે સ્વર્ગથી કોઈ મળેલી ભેટ હોય છે. કાર્ય સમજ્યા બાદ નીચે આપેલ ડુ એઝ ડાયરેક્ટેડ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રેર, શેર. નાઇટ, ડિલાઇટ. લવ, એબોવ. સેકન્ડ છે વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ વિથ કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ. થર્ડ, વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. Fourth, how do you greet guests at your home? Namaste. 5. India is rich in traditional and custom to share. Sixth, find the opposite word from disrespect or respect. A different light એટલે કે અલગ દ્રષ્ટિએ. There was a water bearer in Sangampur. He had 2 large pots. He carried the pots on his shoulders with the help of a stick. The pots were tied on both ends of the stick like a coward. He used to deliver water to his master's house in those 2 pots. સંગપુર ગામમાં એક પાણી ભરનાર રહેતો હતો. તેની પાસે 2 મોટા ઘડા હતા. તે લાકડીની મદદથી તે ઘડાઓને પોતાના ખભા પર લઈ જતો. લાકડીના બંને છેડા પર એક ઘડો લટકાવતો, જેમ કે કાવડ હોય તેમ. તે પોતાના માલિકના ઘરે આ 2 ઘડાઓમાં પાણી પહોંચાડતો. One of the pots had a hole in it, but the other was perfect. At the end of a long walk from the river to
The master's house. The first of remained half filled and the other was full. બે ઘડાઓમાંથી એકમાં છિદ્ર હતું અને બીજો સંપૂર્ણ હતો. નદીથી લાંબી ચાલ પછી જ્યારે તે માલિકના ઘરે પહોંચતો ત્યારે એક ઘડો અડધો ભરેલો રહેતો અને બીજો પૂરો ભરેલો રહેતો. This conclude for 2 months. The water bearer delivered only 1.5 pots of water every day. The perfect pot was happy and proud, but the poor pot with a hole was sad and ashamed. આ રીતે 2 મહિના સુધી ચાલતું રહ્યું. પાણી ભરનાર રોજ એક અને અડધો ઘડો પાણી પહોંચાડતો. સંપૂર્ણ ઘડો ખૂબ ખુશ અને ગર્વ અનુભવતો, પણ છિદ્રોવાળો ઘડો દુઃખી અને શર્મિંદો રહેતો. After 2 months, the crackpot spoke to the water bearer. It said, I'm ashamed of myself and want to say sorry. Because of my hole, you don't get full value of your effort. 2 મહિના પછી તે છિદ્રવાળા ઘડાએ પાણી ભરનારને કહ્યું, મને મારી જાત પર શરમ આવે છે અને હું તારાથી માફી માંગવા માંગુ છું. મારા છિદ્રને કારણે તમારું કામ અધૂરું રહે છે. The water bearer felt sorry for the pot and said, when we go to the master house today, look at the beautiful flower along the path. As they walked, the pot noticed a lovely flower blooming on its side of the path. પાણી ભરનારને ઘડા પર દયા આવી અને તેણે કહ્યું, આજે જ્યારે આપણે માલિકના ઘરે જઈશું ત્યારે રસ્તાની બાજુએ ખીલી રહેલા સુંદર ફૂલોને જોતો જોજે. જ્યારે તેઓ ચાલતા ગયા ત્યારે ઘડાએ પોતાની બાજુએ ખીલી રહેલા સુંદર ફૂલો જોયા. At the end of the path, the pot still felt bad because it had leaked out half the water. The bearer smiled and said, did you notice that the flower bloomed only on your side? I knew about your hole, so I planted flower seed along your side. Every day, the water that leaked from your watered those flowers. રસ્તાના અંતે પહોંચીને ઘડાને ફરી દુઃખ થયું, કારણ કે તેની અંદરનું અડધું પાણી વહી ગયું હતું. પાણી ભરનાર સ્મિત કરીને બોલ્યો, શું તમે જોયું કે ફૂલો માત્ર તમારી બાજુએ જ ખીલે છે? મને તમારું છિદ્ર ખબર હતું, એટલે મેં તમારી બાજુએ રસ્તા પર ફૂલોના બીજ વાવી દીધા હતા. દરરોજ તમે જે પાણી ગુમાવતા હતા તે ફૂલોને સિંચન કરતું હતું. The water bearer said, everyone is important and everything is useful. પાણી ભરનાર બોલ્યો, દરેક વ્યક્તિ મહત્વની છે અને દરેક વસ્તુ કોઈને કોઈ રીતે ઉપયોગી છે. તો આ સરસ મજાની સ્ટોરી હતી કે જે એના પાણીનો વ્યય થતો હતો, એ વ્યય છે એ ફૂલો માટે ઉપયોગી નીવડતો હતો. કે જે પાણી ભરનાર હતો એણે એક સાઈડમાં ફૂલ વાવેલા હતા, જેથી કરીને રોજ એ ફૂલને એ પાણીનું સિંચન મળી રહેતું હતું. ત્યારબાદ જોઈએ કે રાઇટ અબાઉટ ધેટ આર રિલેટેડ ટુ ધ ગિવન બોક્સ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે ફ્લાવર્સ, ને એને રિલેટેડ વર્ડ્સ લખવાના છે. બ્યુટીફુલ, યલો, સ્મેલ, લવલી, સોફ્ટ, પ્રીટી, બંચ અને બકેટ. હવે એવી જ રીતે અહીંયા આપણને એક શબ્દ આપેલ હતો વોટર, તો એના વર્ડ્સ જોઈએ આપણે. રિવર, રેન, ડ્રિંક, ક્લીન, ફ્રેશ, લેક, સી. ત્યારબાદ આવેલું છે પોટ, ક્લે, ડ્રાઉન્ડ, હેન્ડલ, વોટર, ફિલ, એમ્પ્ટી ને બ્રોકન. સીડ્સના વર્ડ્સ જોઈએ. સીડ્સ, પ્લાન્ટ, ગ્રો, સ્મોલ, ફ્લાવર, સોઇલ, સ્પાઉટ. હાઉસમાં જોઈએ રૂફ, વોલ,
ડોર, વિન્ડો, હોમ, ફેમિલી. વિલેજના જોઈએ પીપલ, ટ્રીઝ, હટ્સ, ફાર્મ્સ, રિવર એન્ડ ડ્રિંક. ત્યારબાદ જોઈએ આન્સર ધ ક્વેશ્ચન. Where did the water bearer live? The water bearer lived in Sangampur. Why was the other pot happy? The other pot was happy because it was perfect and had no hole. Third, what do you with the first pot if you were the water bearer? I would use it to water plant along the path like the water bearer did. Write the source of water: river, rain, lake, pond, cell, and sea. Write who said and whom. Who said to whom. Sentence who, whom. Write who said to whom. અહીંયા આપેલા સેન્ટેન્સ છે કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે જોવાના છે. ફર્સ્ટ, for past 2 months I delivered less water than the other pot. Crack pot અને કોને કહે છે તો વોટર બેરરને. સેકન્ડ છે my water leak out all the way back to your master's house. તો ક્રેક પોટ કહે છે અને વોટર બેરરને કહે છે. થર્ડ, you don't get full value of your effort because of my hole. તો the crack pot કહે છે અને the water bearer-ને. Today when we return to the master's house, I want you to notice the beautiful flower among the path. The water bearer અને crack pot-ને કહે છે. Fifth, did you notice the flowers only on your side of the path? The water bearer અને the crack pot-ને તે કહે છે. ત્યારબાદ જોઈએ સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા 6 પ્રકારની લેંગ્વેજ આપેલી છે અને તેમાં જે સંવાદ હોય છે, નોર્મલી જે સંવાદ હોય છે તેની અલગ અલગ ભાષામાં રજૂઆત કરેલી છે. તો જોઈએ પહેલાં ફર્સ્ટ લેંગ્વેજ જોઈએ ઇંગ્લિશ, ગુજરાતી, આસામી, તેલુગુ, પંજાબી અને સંસ્કૃત. ઇંગ્લિશમાં જ્યારે આપણે હેલો કહીએ છીએ ત્યારે ગુજરાતીમાં નમસ્તે, આસામીમાં નમસ્કાર, તેલુગુમાં નમસ્કારમ, પંજાબીમાં સત શ્રી અકાલ અને સંસ્કૃતમાં નમો નમઃ. હાઉ આર યુ જ્યારે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હાઉ આર યુ ત્યારે ગુજરાતીમાં કહીએ છીએ તમે કેમ છો. અને આસામીમાં અપુની કેને આસે, તેલુગુમાં મીરુ એલા ઉનારુ, પંજાબીમાં તોહડા કી નાલ હૈ અને સંસ્કૃતમાં ભવાન ભવતી કથમ અસ્તિ. ઇંગ્લિશમાં આપણે જ્યારે કહીએ છીએ કે આઈ એમ ફાઇન ત્યારે ગુજરાતીમાં કહીએ છીએ હું મજામાં છું. આસામીમાં કહીએ છીએ મોઈ ભાલે આસુ, તેલુગુમાં કહીએ છીએ નેનુ બાગુનાનું, પંજાબીમાં કહીએ છીએ મેં વદિયાહા અને સંસ્કૃતમાં કહીએ છીએ અહમ ખુશી ખુશાલિન અસ્મી. એવી જ રીતે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. આપોનાર નામ કી, મી પેરુ એમિતિ, તોહડા ના કી હે, ભવાન ભવાય નામ કિમ. તેવી જ રીતે માય નામ લક્ષ્મી, માય નેમ ઇઝ લક્ષ્મી, મારું નામ લક્ષ્મી છે. મોર નામ લક્ષ્મી, ના પેરુ લક્ષ્મી, મેરા ના લક્ષ્મી હે, મમ નામ લક્ષ્મી અસ્તિ. હવે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. હાઉ મેની લેંગ્વેજ આર ધેર ઇન ધ ટેબલ? ધ 6 લેંગ્વેજ ઇંગ્લિશ, ગુજરાતી, આસામી, તેલુગુ, પંજાબી ને સંસ્કૃત. હાઉ કેન વી આસ્ક નેમ ઇન પંજાબી? તોહડા ના કી હે? ગુજરાતી ઇઝ ધ લેંગ્વેજ ઓફ ખાલી જગ્યા ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા, ગુજરાત. હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ? જો તમારે તેલુગુમાં હાઉ આર યુ કહેવું હોય તો કઈ રીતે કહી શકો? મીરુ એલા ઉનારુ. રાઈટ, આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત.
અહમ કુશાલી કુશાલીની અસ્મિ.